ધોરણ 10 સાયન્સમાં ચેપ્ટર 10 ચાલી રહ્યું છે. એમાં ટોપિક વક્રીભવન ચાલી રહ્યો છે. ચેપ્ટરનું નામ છે પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. પરાવર્તનની બાબતો આપણે ભણી ગયા. હવે આવે છે વક્રીભવન. તો વક્રીભવનની વાત હતી કે પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં દાખલ થાય છે ત્યારે બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ સહેજ વાંકું વળે છે. પ્રકાશના આ વાંકા વળવાની ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહે છે. આ બાબતને આપણે સમજ્યા હતા પાણીનું એક ઉદાહરણ લઈને. પાત્ર, એમાં પેન્સિલ ડૂબાડવામાં આવે તો આપણને પેન્સિલ વાંકી વળેલી દેખાય છે. એ વક્રીભવનની ઘટનાને કારણે. સ્વિમિંગ પુલમાં પાણી ભરેલું હોય તો સ્વિમિંગ પુલનું તળિયું આપણને મૂળ સ્થાન કરતા ઉપર જોવા મળે છે. પાણીના ગ્લાસમાં પાણી ભરે પછી અંદર સિક્કો મૂકો તો સિક્કો મૂળ સ્થાન કરતા આપણને ઉપર જોવા મળે છે. પાણીમાં રહેલી માછલીને વીંધવી મુશ્કેલ પડે છે. આવી બધી બાબતો વક્રીભવનમાં આપણે વાત કરી હતી ગયા લેક્ચરમાં. હવે પ્રકાશનું એક ત્રાંસુ કિરણ જો આમ આવે છે તો ત્યાંથી એને આમ સીધું જવું જોઈએ, એની જગ્યાએ આમ સહેજ વાંકું વળે છે. આને હું કહું છું આપાત કિરણ. આ છે વક્રીભૂત કિરણ. આ થઈ સપાટી પાણી અને હવાની. આ છે હવા, અહીંયા છે પાણી. હવા પાતળું માધ્યમ છે, પાણી ઘટ્ટ માધ્યમ છે. અહીંયા હું લંબ દોરું છું, આપાત બિંદુ આગળ લંબ. તો આ મારા માટે થયો આપાત કોણ I અને આ વક્રીભૂત કોણ થયો I. આ બાબતોને આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી પણ આપણે અહીંયા પુનરાવર્તન કરી રહ્યા છીએ. જોજો, પ્રકાશનું કિરણ એક હવા જેવા પાતળા માધ્યમમાંથી પાણી જેવા ઘટ્ટ માધ્યમમાં જઈ રહ્યું છે. તો પ્રકાશનું કિરણ આમ સીધું જવાને બદલે અહીંથી આમ સહેજ વાંકું વળ્યું, મતલબ એ લંબ તરફ વાંકું વળ્યું. પ્રકાશનું આ એક કિરણ સમજી લઈએ. એને આમ સીધું જવું જોઈએ પણ સીધું જવાની જગ્યાએ અહીંથી આમ વાંકું વળ્યું, એટલે કે લંબ તરફ વાંકું વળ્યું. તો એના માટેનો આપણે એક મુદ્દો લખીએ છીએ. કેવું? પાતળા માધ્યમમાંથી કઈ તરફ? ઘટ્ટ માધ્યમમાં. યાદ રાખવાની બાબત છે આ. પ્રકાશનું ત્રાંસુ કિરણ એક પારદર્શક પાતળા માધ્યમમાંથી પારદર્શક ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તે લંબ તરફ વાંકું વળે છે. ટૂંકમાં લંબ તરફ વક્રીભવન પામે છે. અને આનાથી ઉલટું, જો ઘટ્ટ માધ્યમ હોય અને ત્યાંથી તે પાતળા માધ્યમમાં જાય તો એ લંબથી દૂર વાંકું વળે છે. તો આ બાબતો આપણે આમાંથી બે લીધી. હવે વાત હતી, યાદ કરીએ, વક્રીભવનના નિયમો. જે રીતના પરાવર્તનના નિયમો હતા એ રીતના વક્રીભવનના નિયમો છે. એમાં પહેલો એક નિયમ. સારું દોસ્તો, આ કયું કિરણ? આપાત કિરણ. આ કયું કિરણ? વક્રીભૂત કિરણ. અને આ શું દોર્યો છે? આપાત બિંદુ આગળ દોરેલો છે લંબ.
આ ત્રણે એક જ સમતલ સપાટીમાં હોય છે. સમતલ સપાટી એટલે આપણે ધોરણ 9માં 8માં સમતલ ચેપ્ટર ભણી ગયા. 9માં સમતલ. ગણિતમાં યાદ કરો, આપણે આમ સમતલ દોરતા, આલ્ફા કહેતા, બીજું સમતલ બીટા લેતા, ત્રીજું સમતલ ગેમા લેતા. સમતલ એટલે કે એક ટેબલ એક સમતલ સપાટીમાંથી પસાર થાય. ટૂંકમાં પ્રકાશનું કિરણ આમ ત્યાં દોરેલો લંબ અને પ્રકાશનું કિરણ ત્યાંથી આમ અથવા આમ જેમ આંકું વળે, પણ એ આમ બીજી સાઈડમાં કેમ આંકું ના વળે, એક જ આમ સમતલમાં રહેશે. તો લખાશે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુ આગળ દોરેલો લંબ આ ત્રણેય એક જ સમતલમાં હોય છે. સમતલમાં અથવા સમતલ સપાટીમાં હોય છે. અચ્છા, આજે કંઈક બે વિચિત્ર શબ્દો હું કંઈક બોલ્યો તો. સાઇન થીટા, આને વાંચીશું સાઇન, આને વાંચીશું થીટા. ધોરણ 10માં જ આપણે ગણિત ચેપ્ટરમાં ભણવાનું છે ત્રિકોણમિતિ, અને એમાં સાઇન શબ્દ છે, એક ગાણિતિક આંકડો છે. એ શું છે એ આપણે ગણિતમાં ભણીશું ત્યારે આમાં આપણને વિશેષ ખબર પડશે. પણ એનો ઉપયોગ કરી સ્નેલ નામના વૈજ્ઞાનિકે આનો એક નિયમ આપ્યો છે કે આપાત કોણના સાઇન આઈ અને વક્રીભૂત કોણ અથવા વક્રીભવન કોણ જે કહીએ, વક્રીભવન કોણ ના સાઇન આર નો ગુણોત્તર અચર રહે છે. કહેવાનો મતલબ સાઇન આઈ અપોન સાઇન આર બરાબર અચર. આવો એક નિયમ આપ્યો સ્નેલનો નિયમ, જેને કહે છે સ્નેલનો નિયમ. તો આપણા માટે આ એક ટોપિક થઈ ગયો જેમાં વક્રીભવન એટલે શું અને વક્રીભવનની બાબતો કે પાતળા માધ્યમમાંથી જ્યારે તે ઘટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે લંબ તરફ વાંકું વળે છે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય છે ત્યારે લંબથી દૂર વાંકું વળે છે. આ બાબતો આપણે ખાસ બે જોવાની છે. સારું, પ્રકાશના વાંકા વળવાની ઘટનાને તમે શું કીધું? વક્રીભવન. અને વક્રીભવન શબ્દ ઉપરથી છે હવે વક્રીભવનાંક. ઓકે, હવે વક્રીભવન કેટલું થાય છે એને દર્શાવતો એક આંકડો, મૂલ્ય, એને આપણે વક્રીભવનાંક કહીશું. અંક, ભવન વત્તા અંક એટલે વક્રીભવનાંક શબ્દ થયો. એના માટે એક વક્રીભવનાંકના બે પ્રકાર છે. એક તો નિરપેક્ષ વક્રીભવનાંક અને બીજો શબ્દ છે સાપેક્ષ વક્રીભવનાંક. સમજીએ. એકની જોડે બીજાને સરખાવવું એને સાપેક્ષ કહેવાય. નિરપેક્ષ એટલે શૂન્યાવકાશની બાબતને ધ્યાનમાં રાખીને આની વેલ્યુ લેવામાં આવે તો એને આપણે નિરપેક્ષ વક્રીભવનાંક કહીશું. પરંતુ શૂન્યાવકાશ સિવાય કાચને અને પાણી જોડે સરખામણી કરવામાં આવે, પાણીના મૂલ્યની કાચ સાથે સરખામણી કરવામાં આવે તો એને સાપેક્ષ વક્રીભવનાંક કહીશું. પણ કોઈ પણ પારદર્શક માધ્યમ હોય એની સરખામણી કોની જોડે કરવામાં આવે? શૂન્યાવકાશના મૂલ્ય સાથે. તો જે મૂલ્ય મળશે એને નિરપેક્ષ વક્રીભવનાંક કહીશું. ચલો, ઇટ્સ ઓકે, બહુ કઈ બાબત છે ને. ધ્યાન આપીએ. પહેલી વાત, માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક, એની વ્યાખ્યા લખવી છે. વેરી ઈઝી.
એના માટે આપણે પહેલા તો એક સૂત્ર લખી લઈએ. માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા આ જે માધ્યમ કીધું હોય તે માધ્યમમાં પ્રકાશનો વેગ. વ્યાખ્યા આપવા આપણે જઈ રહ્યા છીએ હવે. નિરપેક્ષ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. સૂત્ર ઉપરથી જ વ્યાખ્યા આપવાની છે. શું છે સાહેબ સૂત્ર? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ. તો એનું સૂત્ર હવે વ્યાખ્યા બનશે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. ફરીથી શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. ધીમે ધીમે આપણે ઉપર લખી લઈએ. હવે શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગના ગુણોત્તરને તે માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક કહે છે. અહીંયા આપણે માધ્યમ માધ્યમ શબ્દ બોલ્યા. માધ્યમ શબ્દની જગ્યાએ આપણે આ માધ્યમ શબ્દ છે, આ માધ્યમ શબ્દ છે એની જગ્યાએ આપણે કાચ શબ્દ વાપરી લઈએ તો, અથવા પાણી વાપરી લઈએ. પાણી પણ એક પારદર્શક માધ્યમ છે. તો પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર સૂત્ર શું આવશે અહીંયા? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ નહીં પણ હવે પાણીમાં પ્રકાશનો વેગ. આવી વાત થઈ ગઈ. ચલો કાચ બોલીએ તો કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા કાચમાં પ્રકાશનો વેગ. આ બાબત થઈ. ઓકે, એને આપણે સાંકેતિક ભાષામાં લખીએ તો માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંકને આમ n વડે દર્શાવાય છે. સ્મોલ n, પણ આને થોડું ડિફરન્ટ કરવાનું છે રોમનમાં. ઇઝ ઇક્વલ ટુ શૂન્યાવકાશમાં પ્રકાશના વેગને c કહે છે અને માધ્યમમાં પ્રકાશના વેગને v કહે છે. તો આપણા માટે એક સૂત્ર બન્યું જ્યાં c બરાબર શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ બરાબર 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ, v બરાબર માધ્યમમાં પ્રકાશનો વેગ અને n બરાબર માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક. આજે કંઈક વિશેષ શબ્દ ભણી રહ્યા છીએ આપણે. કયો? વક્રીભવનાંક. તો નિરપેક્ષ વક્રીભવનાંકની આપણે અહીંયા ચર્ચા કરી. હવે નિરપેક્ષ વક્રીભવનાંક પછી આપણે સાપેક્ષ વક્રીભવનાંકની વાત કરી રહ્યા છીએ. હવે નિરપેક્ષ વક્રીભવનાંકને આપણે ધ્યાનમાં શું લીધું છે? માત્ર ને માત્ર શૂન્યાવકાશમાં પ્રકાશના વેગની જોડે એની સરખામણી કરી છે. હવે આપણે શૂન્યાવકાશની જગ્યાએ બે જુદા જુદા માધ્યમો લઈશું. એના આધારે આપણને સાપેક્ષ વક્રીભવનાંક મળશે. સાપેક્ષ
વક્રી ભવનાંક। દોસ્તો અહીંયા જે લાસ્ટ વ્યાખ્યા હતી એમાં શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હતો ભાગ્યા માધ્યમમાં પ્રકાશનો વેગ હતો। હવે અહીંયા શૂન્યાવકાશ શબ્દ નહીં હોય, એની જગ્યાએ તમે અલગ કરી લો। ધારો કે માધ્યમ છે, પાણીનું માધ્યમ રાખીએ, પણ તમારે એની સરખામણી શૂન્યાવકાશ સાથે ને કાચ સાથે કરવી છે, તો આપણા માટે બે જુદા જુદા માધ્યમ થાય। કાચનું માધ્યમ થયું અને એક બીજું પાણીનું માધ્યમ થયું, તો માધ્યમ બે કીધું। તો હવે આવા દાખલામાં આપણે એનો સાપેક્ષ વક્રીભવનાંક ગણવો હોય, એની વ્યાખ્યા આપણે આપવી હોય, તો એમાં એવું બોલીશું, શૂન્યાવકાશ શબ્દ નહીં પણ માધ્યમ, માધ્યમ એકમાં પ્રકાશના વેગ અને માધ્યમ બેમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો સાપેક્ષ વક્રીભવનાંક કહે છે। જેને માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો સાપેક્ષ વક્રીભવનાંક કહે છે। માધ્યમ એકની સાપેક્ષે આની સૂત્ર લખીએ। શું મળ્યું ભાઈ? માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક બરાબર કોનો મેળવી રહ્યા છે? આપણે માધ્યમ બેનો મેળવી રહ્યા છે। જેનો મેળવી રહ્યા છે છેદમાં રહેવાનો, જેની સાપેક્ષે મેળવ્યા છે સાપેક્ષ વાળી એ વાત ઉપર રહેશે। માધ્યમ બેનો સાપેક્ષ વક્રીભવનાંક તો નીચે આવશે। અહીંયા મેં લખ્યું છે એવું, તો અહીંયા લખાશે માધ્યમ બેનો માધ્યમ બેમાં પ્રકાશનો વેગ, અહીંયા લખાશે માધ્યમ એકમાં પ્રકાશનો વેગ। ચલો અહીંયા શબ્દ જોજો। માધ્યમ બેમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ બેનો વક્રીભવનાંક કહે। જે વ્યાખ્યા છે પણ હું બે શબ્દને પહેલા લઈ લઉં। માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે। ફરીથી, માધ્યમ એકમાં પ્રકાશના વેગ અને માધ્યમ બેમાં પ્રકાશના વેગના ગુણોત્તરને માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે। અને યાદ લખ્યું છે આપણે આ શબ્દ જુઓ, માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે માધ્યમ એકની સાપેક્ષે સાપેક્ષ વક્રીભવનાંક કહે છે। માધ્યમ એકની સાપેક્ષે વક્રીભવનાંક કહે છે। ચલો વાત થઈ ગઈ। આને સાંકેતિક ભાષામાં શું લખાય છે? કોનો વક્રીભવનાંક કીધો છે? બેનો, તો એને n આ રીતના કહેવાય છે 1 2 એકની સાપેક્ષે બેનો વાંચવું હોય તો આને કહેવાશે એકની સાપેક્ષે બેનો। 2 1 એકની સાપેક્ષે બેનો, ફરી ભૂલ થઈ, ધ્યાન આપીશું ફરીથી। કોનો વક્રીભવનાંક આપણે શોધી આવે છે અહીંયા? માધ્યમ બેનો, તો એને n 2 1
તો અહીંથી આપણે વાંચીશું 2 નો વક્રી ભવનાંક, હા n2, પણ પાછળ એક કેમ લખ્યો? તો 1 ની સાપેક્ષે છે ભાઈ. 1 ની જગ્યાએ ગ્લાસ પણ હોઈ શકે, વોટર પણ હોઈ શકે, એટલે કે પાણી પણ હોઈ શકે છે. શૂન્યાવકાશ સી તો અહીંયા લેવાનો નથી. તો કોનો વક્રી ભવનાંક? 2 નો. માધ્યમ 2 નો વક્રી ભવનાંક, પણ કોની સાપેક્ષે? 1 ની સાપેક્ષે. તો માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક, જેને સાંકેતિક ભાષામાં 2:1 કહેવાય. બરાબર. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ ધારો કે v1 છે અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ v2 છે. માધ્યમ 1 માં પ્રકાશના વેગ v1 અને માધ્યમ 2 માં પ્રકાશના વેગ v2 ના ગુણોત્તરને માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક કહે છે. સાહેબ થોડી ડીપમાં જઈએ હવે. કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભવનાંક. કાચનો કીધું છે. કાચનો વક્રી ભવનાંક એટલે અહીંયા કહીશું આપણે ગ્લાસ. કાચનો પાણીની સાપેક્ષે, કોની સાપેક્ષે? તો વોટર. અહીંયા પહેલા કોણ આવશે? જેનો હોય વક્રી ભવનાંક એ છેદમાં આવે, એટલે કાચમાં પ્રકાશનો વેગ. કાચમાં પ્રકાશનો વેગ ઉપર આવશે, પાણીમાં પ્રકાશનો વેગ. ટૂંકમાં અહીંયા 2:1 હોય તો અહીંયા v1 v2 આવશે. 1:2 હશે તો v2/v1 હશે. મારું કહેવાનો ઇન્ટેન્શન આટલું જ છે. તો તમારે આ સાપેક્ષ વક્રી ભવનાંકની બાબત ભણી ગયા. સાપેક્ષમાં અહીંયા શૂન્યાવકાશ શબ્દ નથી હોતો. 2 જુદા માધ્યમ હોય છે. શૂન્યાવકાશ સિવાયના 2 માધ્યમો. શૂન્યાવકાશ સિવાયના 2 માધ્યમોમાં કયા આપણે લીધા? પાણી અને કાચ લીધો. તો એના આધારે આપણે સાપેક્ષ વક્રી ભવનાંક ભણ્યા. હવે આ વક્રી ભવનાંકને આધારે સ્નેલે જુદી જુદી ગણતરીઓ કરી અને એને શોધી કાઢ્યું. એના આધારે શોધી કાઢ્યો કે સ્નેલનો નિયમ, જે આપણે ભણવાનું નથી. સીધે સીધું એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે. જેમ કે આપણે સવારે પણ એક સૂત્ર ડાયરેક્ટ ભણ્યા હતા, r બરાબર 2f વાળું, f બરાબર r/2, અને બીજું સૂત્ર 1/u પ્લસ 1/v બરાબર 1/f. અરીસાનું સૂત્ર સીધે સીધું અત્યારે સાબિત કરવાનું નથી. જે જૂના સિલેબસમાં સાબિત કરવાનું હતું, અત્યારે સાબિત કરવાનું નથી. એ બાબત ઓકે. હવે સ્નેલે સાહેબ કયો નિયમ આપ્યો? તો સ્નેલે એવો નિયમ આપ્યો કે અહીંયા 2 માધ્યમો જુદા જુદા છે. આ માધ્યમ n1 એનો વક્રી ભવનાંક n1, આ બીજું માધ્યમ એનો વક્રી ભવનાંક n2. તો આ સપાટી માટે એક સૂત્ર એવું બને છે, n1 sin θ1 is equal to n2 sin θ2. સાહેબ આ કઈ બાબત છે? તો એ બાબત તમને હવેના પ્રશ્નમાં સમજાવવામાં આવશે. આપણે હાલ એક સૂત્ર યાદ રાખી લેવાનું છે, સ્નેલનો નિયમ. કયું? n1 sin θ1 બરાબર n2 sin θ2 આપણે યાદ રાખી લેવાનું છે. એના આધારે આપણે હવે એક પ્રશ્ન, આપણે 23મો પ્રશ્ન આપણે છોડી દીધો હતો, તમને ગયા લેક્ચરમાં ભણાવવાનો. એ પ્રશ્ન અત્યારે આપણે ચાલુ કરીએ છીએ અને પ્રશ્નમાં આપણે સ્નેલના નિયમનો આપણે ઉપયોગ કરીશું. ચલો રેડી. કાચના લંબઘનમાં થતું પાર્શ્વીય સ્થાનાંતરણ સમજાવો.
હવે કાચનો લંઘન એક તો દોરવો જ મુશ્કેલ છે. કાચનો લંઘન મારે તમને બતાવવો પડે. એક હવે કાલ્પનિક વાતો કરવી પડશે. અત્યારે આપણે કાચનો લંઘન એટલે કે કાચની પેટી, જે દિવાસળીની પેટી આવે છે એવો એક આમ સમજી લઈએ. કાચનો લંઘન છે. આપણે સમય એ બતાવીશું તમને. એનો શક્ય હશે તો પ્રયોગ પણ કરીશું. લેઝર લાઇટથી એનો પ્રયોગ સરળતાથી થઈ શકે છે. હવે શું કે એક ડ્રોઈંગ બોર્ડ લીધું. સર, ડ્રોઈંગ બોર્ડ એટલે શું? ડ્રોઈંગ બોર્ડ એટલે એમાં તમે પિન ભરાવી શકો. સોફ્ટ પિનો ભરાવી શકાય. કાગળ મૂકીએ પછી આમ પિન લગાવીએ અને ડ્રોઈંગ બોર્ડ કહેવાય. એ ડ્રોઈંગ બોર્ડ લીધું. ડ્રોઈંગ બોર્ડ ઉપર આપણે કાગળ, સફેદ કાગળ ચિપકાવી દીધો, જેને આપણે ડ્રોઈંગ પેપર કહીએ. પછી એની આજુબાજુ પિનો લગાવી દીધી એટલે ડ્રોઈંગ પેપર સેટ થઈ ગયું. હવે એના ઉપર આપણે એક કાચનો લંઘન મૂક્યો. કાચનો લંઘન. આ કાચનો લંઘન મૂક્યા પછી પેન્સિલ વડે એની સપાટીને આપણે આંકી લીધી. ત્યાં મૂક્યું પછી એમ કરી લીધી. દાખલા તરીકે આ ડસ્ટર છે તો એની સપાટી આંકી લેવા માટે આપણે આવું કામ કરીએ. એ રીતના એની સપાટી આંકી લીધી. ડ્રોઈંગ બોર્ડને આપણે ત્યાંના ડ્રોઈંગ બોર્ડ, ડ્રોઈંગ પેપર, એના ઉપર આ કાચના લંઘનને આપણે ત્યાંના ત્યાં જ રાખીએ છીએ. હવે શું કરીએ? લેઝર લાઇટથી એક પ્રકાશનું ત્રાંસુ કિરણ આના ઉપર આપણે આપાત કરીએ. આના ઉપર પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત કરવામાં આવશે. એ પ્રકાશનું કિરણ કેવી રીતના જાય છે એને આપણે નોંધ કરીશું. પણ એની જગ્યાએ અત્યારે આપણે ધારો કે લેઝર લાઇટ નથી, ટાંકણીઓનો પ્રયોગ કરી રહ્યા છે. તો ડ્રોઈંગ બોર્ડ લીધું, પેપર ચિપકાવ્યું, કાચનો લંઘન મૂક્યો. હવે એના ઉપર બે ટાંકણીઓ આપણે ઊભી ખોદશે, P1 અને P2. આ પ્રકાશના કિરણને આપણે નામ આપીશું E. હું તો નામ આપું છું PQ. PQ આપાત કિરણ આપણા માટે બન્યું. એના ઉપર બે ટાંકણીઓ આપણે P1 અને P2 ખોદશી. હવે હું ધારો કે આ ડ્રોઈંગ બોર્ડ છે, પેપર છે, આ તો આમ દેખાય છે તમને પણ આમ છે. એના પર કાચનો લંઘન છે, બાજુમાં બે ટાંકણીઓ છે. તો એ બે ટાંકણીઓ મને આમ સીધી, અહીંથી આમ સીધી નહીં પણ અહીંથી આમ સીધી મને દેખાશે. ટૂંકમાં એ મને અહીંથી આમ સીધી દેખાવી જોઈએ પણ એની જગ્યાએ મને અહીંથી બે એ સીધી દેખાય છે. હું બીજી સપાટી તરફથી જોઉં છું. P, Q, R, S. અહીંયા લઉં છું A અને B. તો બે ટાંકણીઓ મને આ રીતની સીધી દેખાય છે અહીંથી જોઉં છું તો. અને જ્યાં દેખાય છે ત્યાં હું એ બીજી બે ટાંકણીઓ બીજી બાજુએ ઊભી ખોસી દઉં છું. ત્યારબાદ બધું લઈ લઉં છું. ત્યાંથી બધું મેં હટાવી દીધું. એટલે મારા જે ડ્રોઈંગ બોર્ડ ઉપર એક તો આ સપાટી પેન્સિલ વડે કરેલું કામ આવી ગયું. પેલી આમ ત્રાંસુ કિરણ દોરી તો એના પર બે ટાંકણીઓ લીધી હતી. એ ટાંકણીઓના બે છિદ્રો પડ્યા હશે. અહીંયા બે છિદ્રો પડ્યા હશે. એ છિદ્રોને હું જોડી દઉં છું. એટલે એક મને બહાર જતું કિરણ દેખાયું સીધી. આ ટાંકણીઓ હવે આપણે લઈ લીધી છે. હવે હું આ સીડીને જોડવાનો પ્રયત્ન કર્યો. હવે મને આકૃતિ છે ને આમ સીધી નથી મળી, વાંકી વળે. કેમ વાંકી મળી સાહેબ? તો જુઓ, આ કેવું માધ્યમ હતું? હવા, પાતળું માધ્યમ. આ શું હતું ભાઈ? કાચ, ઘટ માધ્યમ. અને અહીંયા પાછું કેવું માધ્યમ આવ્યું? હવા, પાતળું માધ્યમ. યાદ કરી લઈએ સર, પાતળા માધ્યમમાંથી જ્યારે ક્યાં દાખલ થાય? ઘટ માધ્યમમાં,
ત્યારે કઈ તરફ વાંકું વળે? લંબ તરફ વાંકું વળે અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર વાંકું વળે. તો જુઓ, હું બી બિંદુ આગળ એક લંબ દોરું છું આમ, તો પ્રકાશનું કિરણ કઈ તરફ વાંકું વળ્યું? એ લંબ તરફ વાંકું વળીને આમ આવ્યું. હવે અહીંયા પ્રકાશનું કિરણ સી બિંદુએથી જુઓ, હવે ઘટમાંથી પાતળામાં જઈ રહ્યું છે ત્યારે પ્રકાશનું કિરણ આમ જવાની જગ્યાએ આમ ગયું, મતલબ લંબથી દૂર વાંકું વળ્યું. બંને નિયમો આવી ગયા અહીંયા. કેવું? પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ તરફ ગયું ત્યારે આમ લંબ તરફ, આ લંબ છે એ લંબ તરફ વાંકું વળ્યું. જ્યારે હવે આ પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી હવા જેવા પાતળા માધ્યમમાં જઈ રહ્યું છે ત્યારે લંબ તરફથી દૂર, લંબ તરફ નહીં પણ લંબથી દૂર વાંકું વળે છે. અને આ પ્રકાશના વાંકા વળવાની ઘટનાને જ આપણે વક્રીભવનાંક કહીએ છીએ. પણ હવે એનો ડીપમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અહીંયા શું થયું? આ વક્રીભવનની બાબતને હવે આપણે ડીપમાં સમજવાની છે. એકચ્યુઅલી જો વક્રીભવનની ઘટના ન થઈ હોત તો આ પ્રકાશનું કિરણ, સમજો, એને ખરેખર આ માર્ગે જવું જોઈએ, આ માર્ગે એને જવું જોઈએ, પણ એ થોડું વાંકું વળીને જાય છે. મારી જોડે ફૂટપટ્ટી નથી એટલે થોડું તફાવે છે. પ્રકાશનું કિરણ, ચલો તમે આકૃતિ દોરશો તો કેવી રીતના દોરશો દોસ્તો? ધ્યાન આપો. દોરશો પહેલા તો એક તમે ફૂટપટ્ટીની આમ ત્રાંસી લીટી દોરશો અને આગળ જતા એને ડોટેજ કરી જ લેવાની. પહેલેથી કરી લીધી. ડોટેજ કર્યા પછી તમારે અહીંયા એક ટપકું કરવું અને આને ફૂટપટ્ટીને આમ સમાંતર આમ દોરવું. સમાંતર એટલે ખબર પડે કે આમ રેલવેના પાટાની જેમ સમાંતર દોરવું. હવે આ બે બિંદુઓને આમ જોડી દેવા એટલે તમારી આકૃતિ રેડી. ચલો ફરીથી બાબત સમજાવી દઉં. લંબઘન દોરીશું, એક ફૂટપટ્ટી મૂકીશું, અહીંથી પહેલા સરંગ, અહીંથી ડોટેડ, સીધી ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને. મારી જોડે ફૂટપટ્ટી નથી, હું સીધો ઉપયોગ કરું છું. પછી શું કરશો? નજીક જ, વધારે દૂર નહીં, નજીક થી આ લીટીને સમાંતર લીટી દોરીશું. સમાંતર એટલે આમ રેલવેના પાટા રીતે. હવે આ બિંદુ અને આ બિંદુને જોડી દઈશું. આ બિંદુ આગળ લંબ દોરીશું, આ બિંદુ આગળ લંબ દોરીશું. થઈ ગયું સર, આકૃતિ તૈયાર. હવે અહીંયા આપણે સ્નેલના નિયમનો ઉપયોગ કરીને બાબતને સમજવાની છે. ચલો ડી એ બી. આને કહેવાય θ1, આને કહેવાય θ2. ખૂણો સાહેબ, થીટા શું કરો છો? થીટા એટલે ખૂણો છે ભાઈ. કેવો? 45 નો ખૂણો, 30 નો ખૂણો, 20 નો ખૂણો, એવા ખૂણા. આ છે θ3 અને આ છે θ4. આ બાબત આપણા માટે આવી ગઈ. અહીંયા લખી લઈએ તો AB આપાત કિરણ, BC વાંકું વળેલું વક્રીભૂત કિરણ, અને આ પ્રયોગને અંતે બહાર સીધું નીકળતું આ CD કિરણ એને નિર્ગમન, બહાર, એક્ઝિટ, ઇંગ્લિશ શબ્દ છે ભાઈ, એક્ઝિટ. તો CD બરાબર નિર્ગમન કિરણ, AB, BC અને CD કિરણ, નિર્ગમન કિરણ. θ1 આપાત કોણ, θ2 વક્રીભૂત કોણ. પછી આ સપાટી માટે આ SR સપાટી માટે આ આપાત કોણ અને θ4 એનો બન્યો વક્રીભૂત કોણ. હવે નિયમ ભણવા જઈ રહ્યા છે. ચલો આપણી આ સપાટી છે n1, હવા, એના માધ્યમને આપણે n1 કહીએ. હવાનો નિરપેક્ષ વક્રીભવનાંક 1 છે. કેમ સાહેબ 1 છે? તો વાત કરીએ. નિરપેક્ષ વક્રીભવનાંક બરાબર અહીંયા શું હતું? શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ ભાગ્યા માધ્યમ તરીકે આપણે લઈએ હવામાં પ્રકાશનો વેગ.
શૂન્યાવકાશમાં 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. હવામાં પણ થોડો ઓછો પણ એટલું ને એટલું જ ગણવામાં આવે છે. ઉડી જાય કેટલું આવે છે 1 લેવાય છે. આમ તો એક્ચ્યુઅલી 1 નથી, થોડું વધારે છે, 1.01 સમથિંગ છે, પણ એને એક જ આશરે કરીને 1 લેવામાં આવે છે. હવે PQ સપાટી આગળ, PQ સપાટી આગળ સ્નેલના નિયમ અનુસાર, ચલો સ્નેલનો નિયમ કયો હતો યાદ કરીએ. n1 sin theta 1 બરાબર n2 sin theta 2. n1 એટલે જે શરૂઆતનું માધ્યમ હોય એનો વક્રી ભવનાંક, એટલે એનામાં આપણા માટે શું છે અહીંયા n1, અને sin theta 1 એટલે કે આપાત કોણ, તો અહીંયા આવશે sin theta 2 is equal to, હવે બીજું માધ્યમ એટલે કાચ છે, તો એના માટેનો એને આપણે કહીએ n2, તો n2 અને sin theta 2 એટલે એનો વક્રીભૂત કોણ sin theta 2. ટૂંકમાં n1 sin theta 1, n2 sin theta 2. અહીંયા આપણા માટે હવા છે, n3 ગણીશું, એના માટે આપણે 1 લઈશું, n1 બરાબર 1 લીધું. સારું, ચલો લખાઈ ગયું દોસ્તો. n1 એટલે કેટલા 1, તો મારા અહીંયા થઈ ગયો 1, જવાબ જ 1 સાથે sin theta 2 નો ગુણાકાર એટલે શું કહેવાશે sin theta 2 જ કહેવાય. n2 ની વેલ્યુ તો આપણને ખબર નથી, એટલે n2 sin theta 2 લોક કરી લઈએ. પરિણામ નંબર આને આપીએ 1. હવે બીજી સપાટીની વાત કરીએ. કઈ સપાટી હવે આવી? SR સપાટી. SR સપાટી આગળ સ્નેલ નિયમ અનુસાર, ચલો હમણાં શીખવાડ્યું એમ, n2 sin theta 2 નહીં પણ 3 છે અહીંયા. હમણાં શું લીધું હતું? n1 sin theta 1, n2 sin theta 2. હવે અહીંયા લાગુ પાડીએ તો n2 sin theta 3, n2 sin theta 3 છે. અહીંયા લાગુ પાડીએ તો n3 sin theta 4 છે, n3 sin theta 4 છે. ચલો n2 sin theta 3 બરાબર, પણ n3 એટલે કેટલા 1 સાથેનો ગુણાકાર ભૂલી ગયા, તો શું આવશે આપણા માટે? n3 એટલે 1 થઈ ગયો, તો સીધો જવાબ થઈ ગયો sin theta 4. હવે શું સર રેડી, અહીંયા theta 2 અને theta 3 ની મારે ચર્ચા કરવી છે. જુઓ, આમ એક લંબ હતો, પ્રકાશનું કિરણ આમ આવ્યું, પાછો આમ લંબ હતો, તો તમે ગણિતમાં ભણી ગયા આ ખૂણો અને આ ખૂણો યુગ્મ કોણો બને. યુગ્મ કોણો યાદ કરીએ દોસ્તો, આપણે આને અને આને યુગ્મ કોણ કહેતા, અને યુગ્મ કોણો સમાન હોય, બે સમાંતર, આ તો સમાંતર રેખાઓ છે. તો અહીંયા જુઓ z, આમ z બને છે, અહીંયા theta 2 છે અને અહીંયા theta 3 છે, તો બંને મૂલ્યો સમાન હોય એટલે theta 2 બરાબર theta 3 છે. અહીંયા ગાણિતિક રીતે અહીં લખાશે. અહીં તો હું લખું છું હવે n2 sin theta 3 ની જગ્યાએ લખું છું sin theta 2. 3 ની જગ્યાએ 2 લખી દીધા, કેમ? બે સમાન છે એટલે લખ્યા, મેં મારા ઘરના નથી લખ્યા. બરાબર શું લખાશે? sin theta 4. પણ એનું કારણ આપણે આપવું પડે. કયું કારણ? theta 2 બરાબર theta, સોરી, પરિણામ નંબર આપીએ એને 2, પણ કારણ લખીએ તો theta 2 બરાબર theta 3 યુગ્મ કોણો, પણ હવે કંઈક લખતા નથી. ચલો પરિણામ 1 અને 2 જોઈ લઈએ. પરિણામ સમીકરણ
સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 માં જુઓ સર n2 sin θ2 n2 sin θ2 બંનેમાં આવે છે n2 sin θ2 બરાબર sin θ2 સર અહીંયા મેં 1 લખવાનું કેમ 2 લખાઈ ગયું છે અહીંયા 1 લખવાનું ઓકે sin θ1 બરાબર n2 sin θ2 n2 sin θ2 બરાબર sin θ4 એનો મતલબ શું આના જેટલા આ બે સરખા તો આ બે સરખા હોય ટૂંકમાં બે ઉડી ગયા સરખાવીએ ત્યારે મતલબ શું બન્યો ભાઈ sin θ1 બરાબર sin θ4 હવે sin શબ્દ ભૂલી જાઓ બંનેમાંથી તો θ1 બરાબર θ4 અને θ1 ને આપણે શું કહીએ છીએ આવતો કિરણ છે એટલે આપાત કોણ અને θ4 બહાર નીકળતો અને આને આપણે નિર્ગમન કિરણ કીધું તો આને નિર્ગમન કોણ કહીશું બરાબર નિર્ગમન કોણ તો આપાત કોણ અને નિર્ગમન કોણના મૂલ્યો આપણને સમાન મળ્યા હવે આનાથી શું થયું કઈ નહીં સાંભળજો હું આ માર્ગે જઈ રહ્યો છું મારો આ માર્ગ છે એટલે કે મારો ખૂણો અત્યારે હાલ θ1 છે પણ હું એક જગ્યાએથી થોડો મૂવ થઉં છું પહેલા મારે આમ જવું છે આમ તો ચલો આટલી મેં ગતિ કરી પછી હું થોડો આમ મૂવ થયો વાંકું વળી પ્રકાશનું કિરણ અને પાછું ફરીથી થોડું વાંકું વળી આ વાંકા વળવાનો પહેલો ખૂણો 45 વાંકા વળ્યા અને પછી પાછા 45 વાંકા વળ્યા એટલે દિશા હતી એની એ થઈ ગઈ આપણું સ્ટેરિંગ પહેલા 20 ના ખૂણે થોડું વાળ્યું થોડું ગતિ કરી પછી પાછું 20 ના ખૂણે વાળીને પાછા તો પહેલા હતી એક દિશા થઈ ગઈ એટલે કે અહીંયા ખૂણા θ1 બરાબર θ4 બે સમાન છે મતલબ પ્રકાશની દિશા બદલાતી નથી હા આટલા સમયમાં દિશા બદલાઈ પણ પછી પાછી હતી એની એક દિશા થઈ ગઈ ખૂણો તો એનો એક થઈ ગયો પણ એટલા સમય દરમિયાન શું થયું પ્રકાશનું કિરણને જે રસ્તે જવું હતું એ કરતા થોડું મૂવ થયું એને થોડું જગ્યા બદલી દીધી સમજો ખરી મારે આમ જવું હતું તો મારો રસ્તો આ જ છે ને ફાઇનલ પણ હવે અહીંથી હું થોડો મૂવ થયો આમ આવ્યો અને પછી પાછો આમ થઈ ગયો તો હવે રસ્તો આ તો એક્ચ્યુઅલી મારો રસ્તો આ હતો ખરેખર પણ હવે મારી ગતિનો માર્ગ કયો થશે હવે આ થશે તો આ માર્ગની જગ્યાએ મેં આ માર્ગે ગતિ કરવાની શરૂઆત થઈ જશે એટલે મારું સ્થાનાંતરણ થઈ ગયું કહેવાય તો પ્રકાશના કિરણને આ માર્ગે ગતિ કરવી હતી પણ આ કાચના લંઘનને કારણે એ પ્રકાશના કિરણનું સ્થાનાંતરણ થયું જેને કહે છે પાર્શ્વીય સ્થાનાંતરણ તો કાચના લંઘનમાં થતું પાર્શ્વીય સ્થાનાંતરણ આપણે સમજ્યા ચલો સ્નેલના નિયમ અનુસાર n1 sin θ1 બરાબર n2 sin θ2 ઓકે n1 એટલે કેટલા 1 એટલે આપણે n1 ને ભૂલી ગયા સીધું sin θ1 બરાબર n2 sin θ2 થઈ ગયું SR સપાટી આગળ બોલવું હોય તો n2 sin θ3 n3 sin θ4 લખાઈ ગયું પછી શું n3 એટલે તો 1 છે એટલે n3 હું અહીંયા ભૂલી ગયો પછી શું કર્યું યુગ્મ કોણ z વાળા યાદ કરો તો θ2 ને θ3 સરખા છે તો મેં θ3 ની જગ્યાએ θ2 કરી દીધા નીચે કારણ લખી દીધું θ2 બરાબર θ3 તો મારું સમીકરણ 2 બન્યું સમીકરણ 1 અને 2 ઉપરથી મને ખબર પડી કે બંનેમાં n2 sin θ2 n2 sin θ2 છે તો હું ભૂલી ગયો એટલે મને મળ્યું sin θ1 બરાબર sin θ4 sin બંને બાજુથી ભૂલી ગયો એટલે θ1 બરાબર θ4 θ1 ને મેં આપાત કોણ કીધો છે θ4 ને મેં નિર્ગમન કોણ કીધો છે બંનેના મૂલ્યો સરખા છે મતલબ પેલા 20 ના ખૂણે મૂવ થાવ છો વરો છો પછી પાછા 20 ના ખૂણે વરો છો એટલે હતો એ માર્ગ થઈ ગયો તમારી દિશા બદલાતી નથી પરંતુ રસ્તો બદલાઈ જાય છે માટે તેને કહે છે પાર્શ્વીય સ્થાનાંતરણ દોસ્તો આનો તમને પીક મોકલવામાં આવશે આ બધી ડિટેલ્સ તમારે પીડીએફ માં છે ને પરંતુ આપણે આ પ્રશ્નને આટલો લોંગ લખવાનો છે
ને ખાસ આ પ્રશ્ન તમને મોકલવામાં આવેલી પીક ઉપરથી તમારે લખવાનો રહેશે અને પીડીએફ ની પણ ડિટેલ અંદર તમારે લખવાની રહેશે. ધન્યવાદ.